ગુડ મોર્નિંગ એવરીવન. હું મુસ્કાન આનંદાની જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ લો છું. આજે આપણે ડિસ્કસ કરીશું કે LLB પૂર્ણ કર્યા બાદ વેરિયસ કરિયર ઓપ્શન્સ કયા કયા છે, જેમાંથી એક છે લીગલ એડવાઇઝર, જેની ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. હવે લીગલ એડવાઇઝર શું છે? તો લીગલ એડવાઇઝર એક લીગલ પ્રોફેશનલ છે જે તમને લીગલ મેટર્સમાં ગાઈડ કરે કે અસિસ્ટ કરે. હવે ઘણા બધા લીગલ મેટર્સ હોય છે, જાણે કે ટેક્સના મેટર્સ હોય છે, પછી એમ્પ્લોયમેન્ટ રિલેટેડ મેટર્સ હોય છે. તો લીગલ એડવાઇઝર્સ જે છે એ ઇન્ડિવિજ્યુઅલી બી કોઈને હેલ્પ કરી શકે છે, કાં તો ઇન્સ્ટિટ્યૂટ્સમાં હેલ્પ કરી શકે છે, કાં ગવર્મેન્ટ બોડીઝમાં અપોઇન્ટ થઈને હેલ્પ કરી શકે છે. ગવર્મેન્ટ બોડીઝ એટલે તમે રેલવેઝ જોઈ શકો છો, પછી જ્યુડિશિયરી છે, પછી ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ્સ છે, એક્ઝિક્યુટિવ્સમાં ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ્સ છે, જેમાં લીગલ એડવાઇઝર્સ એક ઇમ્પોર્ટન્ટ રોલ નિભાવી રહ્યા છે. કંપનીઝને હેલ્પ કરી શકે છે. કંપનીઝને કેવી રીતે હેલ્પ કરી શકે? જે એમ્પ્લોયમેન્ટ અગ્રીમેન્ટ્સ ડ્રાફ્ટ થતા હોય, કાં પછી બે કંપનીઝ વચ્ચે કાંઈ ડ્રાફ્ટ થતું હોય, નોટિસીસ મોકલવા માટે, પોલિસીઝ રીઅરેન્જ કરવા માટે, એ બધામાં લીગલ એડવાઇઝર્સ એક ઇમ્પોર્ટન્ટ રોલ નિભાવી રહ્યા છે. હવે તમે તો જાણી લીધું કે લીગલ એડવાઇઝર્સ કોઈ ઇન્ડિવિજ્યુઅલને હેલ્પ કરી શકે, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સમાં હેલ્પ કરી શકે, કંપનીઝમાં હેલ્પ કરી શકે, MNCsમાં હેલ્પ કરી શકે, ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ્સમાં લીગલ એડવાઇઝર્સ એક ઇમ્પોર્ટન્ટ રોલ નિભાવી રહ્યા છે. તો હવે લીગલ એડવાઇઝર્સ છે એ એક શું કહેવાય, પર્ટિક્યુલર ફિલ્ડમાં જ તે ઇન્વેસ્ટ નથી કરતા ટાઈમ. જાણે કે લીગલ એડવાઇઝર છે તો એ ટેક્સના બી હોઈ શકે છે, પછી સાયબર લોના બી હોઈ શકે છે, પછી નેગોસિએશન ને આર્બિટ્રેશન માટે સિવિલ મેટર્સમાં બી લીગલ એડવાઇઝીસ આપી શકે છે, લેબર લોઝમાં લીગલ એડવાઇઝીસ આપી શકે છે. એટલે ઘણા બધા લીગલ ફિલ્ડ્સમાં લીગલ એડવાઇઝર્સનો એક ડાયવર્સ રોલ હોય છે. કેવી રીતે ડાયવર્સ રોલ? તો જ્યારે બી એક નોટિસ ડ્રાફ્ટ કરવાની હોય, કે એમ્પ્લોયમેન્ટ અગ્રીમેન્ટ ડ્રાફ્ટ કરવાનો હોય, કોઈ બી ઇન્સ્ટિટ્યૂટની પોલિસી ડ્રાફ્ટ કરવાની હોય, કાં તો કોન્ટ્રાક્ટ્સ ડ્રાફ્ટ કરવાના હોય, કાં પછી કોઈ બી અગ્રીમેન્ટ ડ્રાફ્ટ કરવાનો હોય, કાં પછી ઇફ એ કંઈ લીગલ મેટર થઈ ગયું તો એના માટે કોઈ ડોક્યુમેન્ટ ડ્રાફ્ટ કરવાનો હોય, તો એની માટે લીગલ એડવાઇઝર્સની બહુ જ જરૂરિયાત પડે છે ઇન્સ્ટિટ્યૂટને. જ્યારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ વધી રહ્યા છે, તો એમ કોન્ટ્રાક્ટ્સનો બી સ્કોપ વધી રહ્યો છે. તો કોન્ટ્રાક્ટ્સને બી ડ્રાફ્ટ કરવા માટે લીગલ એડવાઇઝર્સની બહુ જ જરૂરિયાત પડી રહી છે. તો આમાં મેઇન રિસ્પોન્સિબિલિટી શું હોય લીગલ એડવાઇઝરની? તો ક્લાયન્ટ્સને એના લીગલ રાઇટ્સ કહેવા માટે, એની ડ્યુટીઝ કહેવા માટે, એના હક અને જવાબદારી જાણવવા માટે, એના ઓબ્લિગેશન્સ જણાવવા માટે, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જણાવવા માટે લીગલ એડવાઇઝરનો રોલ હોય છે. જાણે કે ઇફ એ કંઈ એમ્પ્લોયરના રાઇટ્સ એમને જાણવા હોય કે આ તમારા રાઇટ્સ છે, જ્યારે એક કોન્ટ્રાક્ટ અગ્રીમેન્ટ એમ્પ્લોયર અને એમ્પ્લોયી વચ્ચે ડ્રાફ્ટ થઈ રહ્યો હોય, તો લીગલ એડવાઇઝર એમ્પ્લોયરના બેનિફિટ માટે એને એમના લીગલ રાઇટ્સ સમજાવે, એમની ડ્યુટીઝ સમજાવે, અને પછી એક કોન્ટ્રાક્ટ ડ્રાફ્ટ કરે. એમાં લીગલ એડવાઇઝરનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. પછી અગર એ કંઈ ડોક્યુમેન્ટ બની ગયા છે તો એને ડ્રાફ્ટ કરી લીધા છે, તો એમને રિવ્યૂ કરવામાં, પછી એને ઇન્ટરપ્રેટ કરવામાં બી લીગલ એડવાઇઝરનો એટલો જ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. કોઈ બી બિઝનેસ ઓપરેશન કરવું હોય, કાં પછી એમ્પ્લોયમેન્ટ મેટર્સ હોય, કાં પછી પ્રોપર્ટી ડિસ્પ્યુટ હોય, કાં પછી એ કંઈ પોલિસી રિગાર્ડિંગ એ કંઈ મેટર હોય, કાં કોર્પોરેટ ગવર્નન્સનું મેટર હોય, કાં કમ્પ્લાયન્સની મેટર હોય, તો એ બધામાં જ તે લીગલ એડવાઇઝર હેલ્પ કરે છે અને અસિસ્ટ કરે છે એમના ક્લાયન્ટ્સને. એટલે બેઝિક જે એમની રિસ્પોન્સિબિલિટી હોય છે, તો એ છે સર્વિસ પ્રોવાઈડ કરવી, લીગલ એડવાઇસ આપવી, એ એમની બેઝિક સર્વિસ હોય છે. તો લીગલ એડવાઇસ આપવા માટે તમને ખ્યાલ જ હશે કે લાયસન્સ ઓફ પ્રેક્ટિસની જરૂરત નથી. તમે LLBની ડિગ્રી પૂર્ણ કર્યા પછી એક કન્સલ્ટન્સી સર્વિસ ફર્મ ખોલી શકો છો અને એમાં પછી તમે કન્સલ્ટન્સી આપી શકો છો. તમને જ્યારે લાયસન્સની જરૂર ત્યારે જ હોય જ્યારે તમે એમને કોર્ટમાં રિપ્રેઝેન્ટ કરતા હોય. તો ઘણા બધા એડવાઇઝર્સ એવા બી છે જે કોર્ટમાં બી રિપ્રેઝેન્ટ કરે છે ફર્મ ખોલીને, કાં તો પછી ઘણા બધા એડવાઇઝર્સ એવા બી હોય છે જે એઝ એન એમ્પ્લોય વર્ક કરે છે MNCમાં કે ગવર્મેન્ટ બોડીઝમાં કે કોઈ બી ઇન્સ્ટિટ્યૂટમાં, જેમાં એ ખાલી એડવાઇઝનો રોલ પ્લે કરે છે, ના કે એમને રિપ્રેઝેન્ટ કરે છે કોર્ટ્સમાં. એ એમને ખાલી અસિસ્ટ જ કરી શકે. હા, એડિશનલી ઇફ એમને જોવે તો એ કોર્ટમાં બી અસિસ્ટ કરી શકે છે એમના લોયર્સને અને ગાઈડન્સ આપી શકે છે એમના ક્લાયન્ટ્સને, પણ એ રિપ્રેઝેન્ટ નથી કરી શકતા ઇન ધ કોર્ટ, જ્યાં સુધી એમની પાસે લાયસન્સ નથી ઓફ પ્રેક્ટિસ.
તો મેઇન જે રિસ્પોન્સિબિલિટી છે લીગલ એડવાઇઝરની એ છે ડ્રાફ્ટિંગ, રિવ્યૂ કરવું, ઇન્ટરપ્રેટ કરવું લીગલ ડોક્યુમેન્ટ્સને, અને પછી એનું અર્થઘટન કરવું, જેનાથી તમને તમારા હકના વારામાં ખબર પડે, તમારી ડ્યુટીઝના વારામાં ખબર પડે, તમારા ઓબ્લિગેશન્સના વારામાં ખબર પડે. હવે જાણે કે એક આપણે લઈ લઈએ કે ફેમિલી ડિસ્પ્યુટ થઈ છે, તો ફેમિલી ડિસ્પ્યુટ થવા વખતે તો તમને એ કંઈ નેગોશિએશન કરવી હોય તો એનામાં બી લીગલ એડવાઇઝર તમને હેલ્પ કરી શકે છે અને તમને ગાઈડ કરી શકે છે. ઇફ એક પાર્ટી એ અને પાર્ટી બી વચ્ચે પ્રોપર્ટી ડિસ્પ્યુટ થઈ રહી છે, તો ઇફ એક વિલ બની છે તો વિલને બી ઇન્ટરપ્રેટ કરવા માટે તમે લીગલ એડવાઇઝર પાસે જઈને એમની એડવાઇસ લઈ શકો છો. બીજા ફેમિલી મેટર્સ છે, જાણે કે ડિવોર્સ પ્રોસિડિંગ કે એવું છે, તો એમાં કોર્ટમાં જયા બાદ ઇફ નેગોશિએશનની મેટર આવે તો નેગોશિએશન ને મીડિયેશનમાં બી લીગલ એડવાઇઝર તમને હેલ્પ કરી શકે છે, તમને અસિસ્ટ કરી શકે છે. લીગલ એડવાઇઝર્સનું મેઇન કામ છે રિસર્ચ કરવું, કે એવા સિચ્યુએશન્સ ઇફ લીગલ સિચ્યુએશન્સ અરાઇઝ થતા હોય તો એને એનાલાઇઝ કરવું, એની ઉપર રિસર્ચ કરવું અને એની પછી લીગલ સ્ટ્રેટેજી આપવી. તો આ બધાય માટે તમને સેમ 1 લોથી તમને આ બધાની નોલેજ લેવી પડે, બધાય કાયદાની નોલેજ લેવી પડે, એ કાયદાનું અર્થઘટન કરવું પડે અને એની પછી તમે એડવાઇઝીસ આપી શકો. તો એના માટે જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો તમને એક લાઇબ્રેરી પ્રોવાઈડ કરે છે. પ્લસ અહીંયાના ફેકલ્ટીઝ તમને રેગ્યુલર લર્નિંગ મેથડ નહીં પણ પ્રોફિશિયન્ટ લર્નિંગ મેથડ PLM મેથડ્સના થ્રુ ભણાવે છે. એટલે પ્રેક્ટિકલ ગાઈડન્સ આપવામાં આવે છે, જેમાં તમારી ઇન્ટર્નશિપ્સ બી ઇન્ક્લુડ થાય છે. દર ઇવન સેમેસ્ટર પછી તમને ઇન્ટર્નશિપ્સ કરવાની હોય, જેમાં તમને પ્રેક્ટિકલ નોલેજ બી મળે. પ્લસ અમે લોકો કેસીસ ડિસ્કસ કરીએ અને પ્રેક્ટિકલ નોલેજ વધારે આપીએ સ્ટુડન્ટ્સને, જેનાથી એમને લીગલ એડવાઇઝર એઝ અ કરિયર ઓપ્શન ચૂઝ કરવામાં પ્રોબ્લેમ ના આવે. ઇનફેક્ટ લિટિગેશન લોયરમાં કોઈ બીજો કંઈ કરિયર ચૂઝ કરવામાં બી પ્રોબ્લેમ ના આવે. લીગલ એડવાઇઝર એક એવું લીગલ પ્રોફેશનલ છે જેમાં બધાય લોઝમાં તમે લીગલ એડવાઇસ આપી શકો. આર્બિટ્રેશન બી થઈ ગયું, મીડિયેશન બી થઈ ગયું, ટેક્સ કન્સલ્ટન્સી સર્વિસીસ બી થઈ ગઈ. તો એ બધાય માટે તમને એક ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય એ ફિલ્ડમાં તમે આગળ વધી શકો છો એઝ અ લીગલ એડવાઇઝર. જાણે કે આર્બિટ્રેશન, મીડિયેશન, નેગોશિએશનમાં ઇફ ઇન્ટરેસ્ટ હોય તો એમાં ઘણા બધા સિવિલ મેટર્સ આવે મેઇનલી, કારણ કે ક્રિમિનલમાં તો તમે નેગોશિએશન કરી જ ના શકો. એટલે સિવિલ મેટર્સમાં તમે ઇફ આઉટસાઇડ કોર્ટ સેટલમેન્ટ થતી હોય, જેમાં મીડિયેશન ને નેગોશિએશનનો બહુ મોટો ઇમ્પોર્ટન્ટ રોલ હોય, તો એમાં બી લીગલ એડવાઇઝર તમને અસિસ્ટ કરી શકે છે. લીગલ એડવાઇઝરનો જે ઇમ્પોર્ટન્ટ રોલ છે તો એમાં વાંચ્યું એડવાઇઝરી સર્વિસીસ એક ઇમ્પોર્ટન્ટ રોલ છે, પણ લીગલ એડવાઇઝર્સ એક્સ્ટ્રા એમનો જે રોલ છે એ નેગોશિએશન્સમાં બી યુઝ કરી શકે છે, ડિસ્પ્યુટ રિઝોલ્યુશન માટે યુઝ કરી શકે છે. ઇફ બે પાર્ટીઝ વચ્ચે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન છે ને કોર્ટમાં એ પ્રોસિડિંગ વહી ગઈ છે, તો સિવિલ મેટર્સમાં કમ્પલસરી એવું છે કે તમને એકવાર મીડિયેટ કરવું પડે, નેગોશિએટ કરવું પડે, એન્ડ આફ્ટર ધેટ ઇફ ઈ પોસિબલ ના હોય ને તો પાછું તમને કોર્ટમાં જવાનું. તો કોર્ટ પ્રોસિડિંગ જ્યારે સ્ટાર્ટ થઈ ગઈ હોય અને એની પછી પાર્ટીઝને એવું લાગે કે નેગોશિએશન કરવું છે, તો એના માટે બી તમે લીગલ એડવાઇઝર્સની હેલ્પ લઈ શકો છો. એટલે ઓવરઓલ આમાં લીગલ એડવાઇઝરનું શું કામ છે, તો એ એક ટ્રસ્ટેડ પ્રોફેશનલની જેમ એક્ટ કરે છે. કેમ? કારણ કે એ એમના ક્લાયન્ટને હેલ્પ કરી રહ્યું છે. કેમ? આ ડિસિઝન મેકિંગમાં જે લોફુલ હોય, લોફુલ ડિસિઝન મેકિંગમાં લીગલ એડવાઇઝર એમના ક્લાયન્ટને એ સર્વિસ પ્રોવાઈડ કરે છે. કેમ? તો જસ્ટિસ, અકાઉન્ટેબિલિટી અને લીગલ સિક્યોરિટી મેન્ટેન થાય એના માટે, બોથ પર્સનલ અને પ્રોફેશનલ મેટરમાં. કેમ? કારણ કે લીગલ એડવાઇઝર એક ઇન્ડિવિજ્યુઅલને બી એ રીતે જ હેલ્પ કરી શકે છે જેમ એ અપોઇન્ટેડ હોય અગર એ કંઈ ગવર્મેન્ટ બોડીમાં કે ઇન્સ્ટિટ્યૂટમાં, જેમ એમાં હેલ્પ કરે, જેમ એમાં એડવાઇઝરી ફંક્શન્સ આપે છે, એ પ્રોવાઈડ કરે છે, એવી રીતે જ તે એક ઇન્ડિવિજ્યુઅલ ફેમિલી મેટરમાં કે સિવિલ મેટરમાં કે પ્રોપર્ટી મેટર્સમાં હેલ્પ કરી શકે છે. થેન્ક યુ.